મનીષા મેડમ, એક પ્રશ્ન છે. અત્યારે ઇન્ટર્નશિપ રિલેટેડ બીજા ઘણા બધા પ્રશ્નો હોય છે. હવે ઇન્ટર્નશિપમાં ઘણા બધા લોકો કોલેજમાંથી આપ્યું હોય એટલે ફોર્મ હોય ને સહીઓ કરવાની હોય, તો શું બજારમાંથી ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ કોઈ ખોટી સહીઓ કરી આલી દે ને સિક્કા મારીને આપી દે, તો શું આવું કરી લેવાય? આ બાબતમાં તમે શું કહેશો અને કેમ જરૂરી છે? ના કરવું જોઈએ. ઘણા બધા લોકો હેલ્પ બી કરી દેતા હોય છે કે ચલો વિદ્યાર્થી છે એને વધારે ફરવું ના જોઈએ, તો એ લોકો ઇન્ટર્નશિપમાં લેટરમાં સિગ્નેચર કરી લેતા હોય છે. પણ આનાથી તમને જ નુકસાન થતું હોય છે, કારણ કે કોઈ બી જગ્યાએ આપણે આપણા ફિલ્ડની નોકરી લેવા જઈએ છીએ ને ત્યારે આપણા બાજુમાં લેટર હોય છે ને તો આપણે બતાવતા હોઈએ છીએ તો એના રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવે કે તમે આ જગ્યાએ આ ફર્મમાં કામ કરીને આવ્યા છો તો તમને આનું વિશે ખ્યાલ હશે. ધારો કે હું ટેલી કે કંઈકના રિલેટેડ અકાઉન્ટની ઓફિસમાં કામ કરવાનું મેં ઇન્ટર્નશિપ લેટર આપ્યો છે અને ત્યાં આગળ મને અકાઉન્ટનું રિલેટેડ કોઈ ક્વેશ્ચન પૂછે અથવા કામ આપે તો હું ના કરી શકું, તો મારો એ લેટર અને મારું કમિટમેન્ટ ત્યાં આગળ રોંગ થઈ શકે. એટલે હંમેશા એવું જ રાખવાનું કે કોઈ બી જગ્યાએ ઇન્ટર્નશિપ આપણે કરવી હોય તો કરી જ લેવાની. આ મતલબ જે આપ્યું છે ને ઘણી વખત નહીં થાય કે અસાઇનમેન્ટ લખવા જ પડશે, પણ અસાઇનમેન્ટનો હેતુ એ છે કે આપણે આનાથી આપણું નોલેજ બિલ્ડઅપ થતું હોય અને ભવિષ્યમાં એ જે ફિલ્ડમાં આપણે કામ કરવાના છે ને એના આગળ સારું પરફોર્મન્સ આપી શકીએ. એટલે ઇન્ટર્નશિપ તો બહુ જ જરૂરી છે, કરી લેવી જોઈએ. થેન્ક યુ મેડમ. કારણ ઇન્ટર્નશિપ કરવાથી તમને ફાયદો એ થઈ જશે કે ભવિષ્યમાં તમે જે ફિલ્ડમાં આગળ જવાના છો એ ઇન્ટરવ્યુની અંદર તમારા ઇન્ટર્નશિપના રિલેટેડ જ તમને પ્રશ્નો પૂછી લેશે અને એ વખતે તમને બહુ જ કામ આવશે. તો મળીએ છીએ આવા બીજા કોઈ ટોપિક સાથે. થેન્ક યુ.